નમસ્કાર મિત્રો. ન્યાય સભા પાછળ ભેજું કોનું? ન્યાય સભા પાછળ દોરી સંચાર કોનો? શું કોઈ પણ રાજકીય પીઠબળ વગર કોળી સમાજના આગેવાનો ન્યાય સભામાં જે બોલ્યા છે એ શક્ય છે? કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને જે પ્રકારે કહેવામાં આવ્યું છે એ શું કોઈનો ઈશારો હતો કે પછી આગેવાનો આપમેળે બોલ્યા છે? પોલીસ સામે પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી, તેની પાછળ શું કોઈ જૂની દુશ્મની છે કે પછી ખરા અર્થમાં નવનીત બાલદિયા હુમલો કેસ જ જવાબદાર છે? શું ચાલી રહ્યું છે? અને ખરા અર્થમાં ન્યાય સભાથી શું કોળી સમાજનો એક વર્ગ પણ નારાજ થયો છે કે નહીં? વિસ્તારથી વાત કરું અને શરૂઆતમાં જ એ તમામ આગેવાનો કે જેમણે ન્યાય સભા યોજી હતી તેમણે ખૂબ જ બુદ્ધિપૂર્વકનો ખેલ પાડ્યો અને એમણે જે અત્યાર સુધી જે મહેનત કરી હતી એ મહેનત લોકો સુધી પહોંચે અને ખરા અર્થમાં ખબર પડે કે પડદા પાછળ કોણ કોણ હતા. ખરા અર્થમાં ઘણા લોકો બોલતા હતા પરંતુ મહેનત કોની કોની હતી એ બતાવ્યું તેમણે, અને એ બતાવવું જોઈએ એમણે કામ કર્યું. બીજી વાત એ છે કે લોક સાહિત્ય પીરસવામાં આવ્યું. શરૂઆતમાં જે યુવા કલાકારો લાવ્યા હતા, ખૂબ સારી વાણી તેમણે લોકો વચ્ચે પીરસી અને લોકોને ખૂબ મજા પણ આવી, હાકલા પડકારા પણ થયા. પરંતુ વાત એ છે કે ત્યાં આવેલા જે મહેમાનો હતા, ત્યાં આવેલા વક્તાઓ હતા, તેમનું માન સચવાયું, પ્રોટોકોલ સચવાયું? જવાબ છે ના. ઘણી ફરિયાદો મળી છે અને જે લોકો સાંભળવા આવ્યા હતા તેમના તરફથી પણ ઘણા સવાલો થયા, તેમના તરફથી પણ ઘણી બૂમો પડી છે. તમે જુઓ કે ન્યાય સભા યોજવામાં આવી તેનો હેતુ એ હતો કે ભૂતકાળમાં જે ઘટના બની નવનીત બાલદિયા હુમલા કેસની, એ ઘટના ફરી એક વખત ના બને. પોલીસની જે ભૂમિકા છે શંકામાં છે અને આમાં જેણે જેણે મદદ કરી છે તે વિશે વાત કરવાની હતી. જયરાજભાઈ આહિર પર જે ફરિયાદ દાખલ થઈ, જયરાજ માયાભાઈ આહિરને જેલ મોકલવામાં આવ્યા, ધરપકડ કરવામાં આવી, ત્યારે એક મેસેજ હતો સરકાર તરફથી કે તમને ન્યાય મળ્યો છે અને એસઆઈટીએ પોતાનું કામ કર્યું છે અને નામ ખોલ્યું એટલે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર ધરપકડ કરવામાં આવી છે. આમ છતાં પણ ન્યાય સભા કેમ, એ પણ એક સવાલ હતો. તમે જુઓ કે પોલીસની કામગીરી શંકામાં હતી, એના પર સવાલ થાય એ સ્વાભાવિક છે. પરંતુ આમાં જે આગેવાનો, પહેલા આપણે વાત કરી લઈએ જીતુભાઈ વાઘાણીની, પોલીસની, અને ત્યારબાદ વાત કરીએ કોળી સમાજના એ આગેવાનોની કે જેનો પ્રોટોકોલ ના સચવાયો, જેનું માન ના સચવાયું અને ત્યારબાદ થોડી રકઝક પણ થઈ હતી. સૌ પ્રથમ વાત કરી લઈએ જીતુભાઈ વાઘાણીની. જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ દિગ્ગજ નેતા છે, વર્ષોથી જીતી રહ્યા છે અને ભાવનગરમાં રાજકીય કાવા દાવા હોય, સોગઠાબાજી હોય તેની માટે ખૂબ જાણીતા છે. રાજકારણના એક મોટા ખેલાડી ગણો. તમામ સામ દામ દંડ ભેદ બધું આ નેતાને આવડે છે અને તેના જ ગઢમાં આ પ્રકારે સભા કરવી અને એવા નિવેદનો આપવા કે ધોળા દિવસે તારા બતાવી દેશું અને જીતુ વાઘાણી સહિત પોલીસને દોડતી કરવાની વાત, રસ્તે લાવવાની વાત, એ શું દર્શાવે છે? શું કોઈ રાજકીય નેતાના પીઠબળ વગર, દોરી સંચાર વગર, આદેશ વગર આ આગેવાનો આ બોલી શકે? જવાબ છે ના. કોઈ પણ સમાજના નેતાઓ કોઈ એક વ્યક્તિ વિશે ખૂબ મોટા નિવેદનો આપે અને તેને સીધા નાભી પર તીર મારે, બેબાક વાત કરે તો સમજી લેવું કે તેની પાછળ એક બેઠક પણ થઈ હોઈ શકે, એમની ચર્ચા પણ થઈ હોઈ શકે અને અમુક વડીલો સાથે તેમણે વાત પણ કરી હોય. કારણ કે આ પ્રકારની સભા કરવી, તેમાં બોલવું સરળ નથી હોતું. પહેલી વાત થઈ એ. જો એ વાત સાચી છે તો પછી તેની પાછળ કઈ ઘટનાઓ જવાબદાર હોઈ શકે છે? જીતુભાઈ વાઘાણીને જે ટાર્ગેટ કરવામાં આવ્યા તેની પાછળ કઈ કઈ ઘટના જવાબદાર હોઈ શકે છે? ઘણા લોકો કહી રહ્યા છે કે ભાવનગરમાં વડાપ્રધાન મોદી આવ્યા ત્યારે જીતુભાઈ વાઘાણીએ ભાષણમાં ઘણા નામ લીધા હતા, તેને લઈને પણ અંદરખાને ગુસ્સો છે અને ત્યાં ઊભા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પરસોત્તમભાઈ, ત્યારે એમની જે મૂવમેન્ટ હતી, પરસોત્તમભાઈનો હાથ નીચે લેવો, એને લઈને પણ એક ખરાબ મેસેજ ગયો હતો. જોકે ત્યારબાદ જે નવનીત બાલદિયા હુમલો કેસ સામે આવ્યો ત્યારબાદ એવું કહેવામાં આવતું હતું કે જીતુભાઈ વાઘાણી મદદ કરી રહ્યા છે અને આ જ કારણોસર આટલા દિવસો લાગ્યા. અને તમે જુઓ કે ફજેતી પણ થઈ, સમાજની ફજેતી પણ થઈ કે એક વ્યક્તિને પકડવા માટે આખા સમાજ બહાર આવવું પડ્યું. 15 ધારાસભ્યો, મંત્રી, કેન્દ્રીય મંત્રી, સાંસદો બધાને ભેગું થવું પડ્યું. ત્યારે તો ન્યાય મળ્યો, રસ્તા પર આવવું પડ્યું. કિશન મેર છે, એમણે કહ્યું કે 1 કરોડ રૂપિયાનું તમે પેટ્રોલ બાળી નાખ્યું છે. આ સુધીની વાત. એટલે એક એ પણ નારાજગી હતી અને અંદરખાને કદાચ મદદ કરી રહ્યા છે વાત મળી હોય અને પછી મેસેજ આવ્યો હોય કે મદદ કરે છે એનો વાંધો નહીં, પરંતુ આ સમગ્ર પ્રકરણ છે તેની ધૂરા અમે પકડી છે અને તેની મદદથી અમારી છબી ડેમેજ થઈ રહી છે.
આ જ કારણોસર કદાચ સંદેશ આપવામાં આવ્યો હોય કે તમારે બોલજો. બીજી વાત એ છે કે પરવાનગી મળી હતી તો પરવાનગી શું સીધી મળી હતી? નહીં. ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના ખૂબ જ મોટા નેતા અને તેમના દીકરા દ્વારા વાત કરવામાં આવી, ત્યારબાદ તો પરમિશન મળી હતી. સીધી વાત છે કે આ માહોલ વચ્ચે આ પ્રકારની સભા યોજાય તો પોલીસ પણ એક વખત વિચારે, કારણ કે સમાજ વચ્ચેનો મુદ્દો આવી ગયો હતો. આમાં કંઈ ખોટું બોલાઈ જાય અથવા તો કંઈ ઊંધું ચીતું થાય તો સમાજનું વાતાવરણ બગડી શકે. આ જ કારણોસર પોલીસ પણ વિચારતી હોય, પરંતુ સભા કરવાનો અધિકાર છે, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. લોકો સંગઠન બનાવી શકે, પોતાની વાત મૂકી શકે, સંવિધાનમાં અધિકાર આપવામાં આવ્યો છે. છેલ્લે પરવાનગી મળી, પરંતુ આ પરવાનગી મળ્યા બાદ પણ જે પ્રકારે વાતો કરવામાં આવી, જે પ્રકારે કહેવામાં આવ્યું, તેમાં સરકારનું ક્યાં આવ્યું? શું ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવી? ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવી? કારણ કે પહેલાં તો એવી ચર્ચા હતી કે વિછ્યાકાંડ હોય, બોટાદ કડદાકાંડ હોય, એની પહેલાં લાઠીની ઘટના હોય, ઊંચા નીચા કોટડાની ઘટના હોય, કંપનીનો અત્યાચાર હોય, પોલીસની કામગીરી હોય, આ બધા સામે બોલવાનું છે. અંતે ભારતીય જનતા પાર્ટી છે આટલા વર્ષોથી, ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ શું કરે છે? પરંતુ એ વાત ન આવી અને વાત આવી ફક્ત જીતુભાઈ વાઘાણીની. કહેવામાં તો તેવું પણ આવે છે કે ત્યાં જે નેતાઓ હતા તેમને કદાચ એટલા માટે જ નથી આપવામાં આવ્યું, કારણ કે અહીં તમે જીતુભાઈ વાઘાણી વિશે બોલજો પરંતુ સરકાર વિશે નહીં બોલતા, તેવી પણ ચર્ચાઓ છે. તે પણ એક મહત્વનું કહેવામાં આવી રહ્યું છે. આથી બીજા નંબરની વાત, એક વાત એ છે કે ત્યાં હાજર રહેલા નેતાઓનું માન ન સચવાયું, સન્માન ન સચવાયું. એ વાત સીધી છે કે જો કોઈ પણ આગેવાનો કોઈ સંમેલન કરતા હોય, કોઈ એક સભા કરતા હોય, તો પછી એ લોકો પોતે જ પ્રમોટ થવાના છે. એ લોકો ખર્ચો કરી રહ્યા છે, એ લોકો મહિનાઓથી મહેનત કરી રહ્યા છે, તો સીધી વાત છે કે પહેલાં તો તેઓ પોતે જ પ્રમોટ થશે, કારણ કે તેમની મહેનત છે. પરંતુ તમારી મહેનત વચ્ચે એ આગેવાનો, એ વડીલો કે જે જૂના છે, વર્ષોથી કામ કરી રહ્યા છે, જેને સાંભળવા માટે લોકો પણ આવ્યા છે, તેમનું પણ માન સચવાવું જોઈએ. કારણ કે ઋષિ ભારતી બાપુ આવ્યા ત્યારે શરૂઆતમાં તેમને પણ નીચે બેસાડી દેવામાં આવ્યા, જ્યારે અન્ય નેતાઓને ઉપર બેસાડવામાં આવ્યા હતા, પછી પાછી વાતોચીતો થઈને ઋષિ ભારતી બાપુને ફરી ઉપર લાવવામાં આવ્યા. રાજુભાઈ સોલંકી આવ્યા ત્યારે શરૂઆતમાં એ પણ નીચે, ત્યારબાદ એમને પણ ઉપર લાવવામાં આવ્યા. એટલે કહેવાનો અર્થ એ હતો કે તમારે પ્રમોટ થાવ, લોકો વચ્ચે પહોંચો, જે આગેવાનો આવ્યા હોય એ પણ તમારી વાતો કરે કે આ ટીમે કર્યું છે, પરંતુ અન્ય આગેવાનોનું માન સચવાવું જરૂરી છે. એ પણ અતિ મહત્વની વાત છે અને બંને તરફી વાત છે. તમે જુઓ, ફક્ત સંચાલકોની ભૂલ નહીં, સંચાલકો એમની રીતને સાચા પણ, કારણ કે એક નિયમ હોય, એક આખી સૂચિ હોય, કારણ કે તમે એકને માયક આપો તો પછી બધાને માયક આપવું પડે. એટલે કદાચ એ નિયમ પ્રમાણે તેમણે અન્ય કોઈને ન બોલવા દીધા. જેમણે ખર્ચો કર્યો છે, એમની સાથે રહેતા લોકો જે કામકાજમાં હતા તેમને બોલવા દીધા. વાત એ પણ છે કે જે આમાં આર્થિક રીતે પીઠબળ પૂરું પાડતા હતા, તેમના વોટ્સઅપ ગ્રુપમાંથી પણ ઘણા એક પછી એક રિમૂવ થવા લાગ્યા. કારણ કે તમે ઘણા નેતાઓનું, ઘણા યુવા આગેવાનોનું માન ન સાચવ્યું. એ પણ કહેવામાં આવી રહ્યું છે. ચોથી વાત એ છે કે પટ્ટા ઉતારવાની વાત, પોલીસના પટ્ટા ઉતારવાની વાત છે. તો શું ડીવી ડાંગરે શું એટલી મોટી ભૂલ કરી છે અને ડીવી ડાંગરનું નામ હજુ સુધી ચાલી રહ્યું છે? તેની પાછળ કોઈ જૂની ઘટના જવાબદાર છે? અમને એવા વાવડ પણ ભૂતકાળમાં મળ્યા હતા કે ડીવી ડાંગર અને કોળી સમાજના એક મોટા નેતા, ધારાસભ્ય વચ્ચે 36ના આંકડા જેવું પણ છે. આ પહેલાં પણ તેઓ એકબીજાની સામે આવી ચૂક્યા છે, થોડી રકઝક પણ થયેલી છે અને વાત એ પણ છે કે જમીન ખાલી કરાવવાના મુદ્દે પણ કંઈ રંધાયેલું છે. એટલે કે દાઢમાં રાખવાની જે વાત છે ને, એ આજની તારીખે પણ કદાચ જોવા મળતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ડીવી ડાંગર હોય, ઝાલા સાહેબ, પછી આ સાથે જ એ વિસ્તારના તમામ નેતાઓ હોય, એને લઈને પણ સમયે સવાલો થતા રહ્યા છે. પરંતુ આ વાત એટલા માટે કરવી પડી છે કારણ કે ડીવી ડાંગરને પણ આમાં એટલા જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે જેટલા જીતુભાઈ વાઘાણીને ટાર્ગેટ કરવામાં આવ્યા. આ થઈ અતિ મહત્વની બાબત તમામ. પરંતુ હવે જોવું રહ્યું શું વધુ સમાચાર સામે આવે છે. કહેવાનો અર્થ એ હતો કે નવનીત બાલદિયા આટલા ડેરિંગ સાથે બોલે, નવનીત બાલદિયા આટલી મહત્વની વાતો મૂકે. અન્ય આગેવાનો, ઘણા આગેવાનો એવા હતા કે આપણે અત્યાર સુધી કોળી ચહેરા તરીકે એમને ના જોયા હોય, પરંતુ એ મહેનત કરતા હોય, તો આજે એમને પણ પ્રમોટ કરવામાં આવ્યા. તો એ પણ જે બોલતા હતા અને જે સ્પષ્ટ નિવેદનો કહેતા હતા, બેબાક વાતો કરતા હતા, એ દર્શાવે છે કે કોઈ પણ રાજકીય દોરીસંચાર વગર અથવા કોઈ મોટા નેતા અથવા કોઈ એવા વ્યક્તિ કે જે ખરેખર દિગ્ગજ નેતા છે, તેના આશીર્વાદ વગર આ બધું ના થઈ શકે અથવા તો આ ડેરિંગ પણ ના આવી શકે. અને ખરેખર જો તેના વગર આવ્યું હોય તો એ તમામને અભિનંદન છે અને તમામ આગેવાનોને
ખરેખર કહેવા જેવું છે કે તમે એ પ્રકારની સભા કરી શકો, સરકારને લલકારી શકો અથવા સરકારના એક મંત્રીને તમે લલકારી શકો. જોઈએ આવનાર દિવસમાં વધુ શું સામે આવે છે. હજુ ત્યાં ચૂંટણી પણ થશે, કોર્પોરેશનની ચૂંટણી પણ આવનાર સમયમાં આવશે અને ઘણા અત્યારથી તૈયારી કરી રહ્યા છે. અત્યારના જે લડત લડી રહ્યા છે તેમાંના ઘણા ચહેરા આવનાર દિવસમાં રાજકારણમાં આવે તો નવાય નહીં. અને શું કામ ન આવવું જોઈએ? આવવું જોઈએ રાજકારણમાં. જો તમારે સેવા કરવી હોય, તમારે આ જ બધું કરવું હોય તો તમે બીજા કામ કરતાં કરો, એની કરતાં રાજકારણમાં આવો અને રાજકારણમાં આવીને ખુલીને સેવા કરો. સમાજને વધુ ઉપયોગી બનશો અને આવે તો એ કશી આશ્ચર્યની વાત પણ નથી. અને આ બધું કરે તો લોકો પોતાનો અંગત સ્વાર્થ પણ થોડો ઘણો જોતા હોય છે. એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય અને એ જ રીતે આખું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકો આવ્યા હતા એ પણ ઘણા કંટાળ્યા હતા, કારણ કે જો તમે આખો કાર્યસૂચિ જોશો અને તમામની સ્પીચ સાંભળશો તમને ખબર પડશે કે શરૂઆતમાં થોડો ડાયરો ચાલ્યો, ત્યારબાદ થોડા ભાષણો ચાલ્યા, ત્યારબાદ ફરી ડાયરો શરૂ કરવામાં આવ્યો હતો. જો એ ડાયરો વચમાં જે રાખવામાં આવ્યો હતો એ ડાયરો દૂર કરી દીધો હોત અને કન્ટિન્યુ રાખ્યા હોત ભાષણ, તો ઘણા નેતાઓ જે મોટા આવ્યા હતા, આગેવાનો મોટા આવ્યા હતા, તેમનું માન સચવાઈ જાત. પરંતુ એ સંચાલકો નક્કી કરતા હોય છે, જેમણે સમગ્ર આયોજન કર્યું છે નક્કી કરતા હોય છે ને એમની મહેનત હોય છે તો નિર્ણય પણ તેમનો હોય. પરંતુ તેના કારણે ઘણા લોકો જતા રહ્યા હતા ને ઘણા લોકો કહેતા કે ભજન સાંભળવા નથી આવ્યા, અમે આ આગેવાનોને સાંભળવા આવ્યા છીએ જે દૂર દૂરથી આવ્યા છે અને અહીં કંઈ બોલવા આવ્યા છે, જેને અમે મોબાઈલમાં સાંભળતા હોઈએ છીએ, આજે રૂબરૂ સાંભળવું છે. ખેર, આ બધી વાત છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એ તમામ આગેવાનો અત્યારે એવું કહી રહ્યા છે કે સમાજની એકતા મહત્વની છે, એ બધું એમાં બધામાં ન પડવાનું હોય. સમાજ મહત્વનો છે, આવું બધું ચાલ્યા કરે, પરંતુ અંદર ખાને રંજ જરૂર છે, દુઃખ જરૂર છે, નારાજગી જરૂર છે. કારણ કે આટલું બધું માન સન્માન મળતું હોય ને અચાનક કોઈ સભામાં બોલવા પણ ના દે ત્યારે દુઃખ થતું હોય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, એમના સુધી પહોંચાડજો જેમને આ બધી વાતો ખબર નથી અને કઈ વાત બાકી રહી હોય, તમને લાગતું હોય કે આ વાત લોકો સુધી પહોંચવી જોઈએ તો એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.